નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 5 ધ પ્રેપોઝિશન. ધ પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય. નામયોગી અવ્યયને અંગ્રેજીમાં પ્રેપોઝિશન કહેવામાં આવે છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો 4 ચિત્ર આપેલા છે કે એક દડો છે. પ્રથમ ચિત્રમાં દડો છે જે બોક્સની અંદર છે, એટલે અંદર એટલે ઇન. બીજા ચિત્રમાં દડો બોક્સની ઉપર છે, ઉપર એટલે ઓન. ત્રીજા ચિત્રમાં દડો એ બોક્સની નીચે છે, નીચે એટલે અંડર. અને ચોથા ચિત્રમાં દડો બોક્સની પાસે છે, પાસે એટલે નિયર. ચિત્રોના સંદર્ભમાં નીચેના વાક્યનો અભ્યાસ કરો. ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. દડો ખોખામાં છે. નંબર 2, ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. દડો ખોખા ઉપર છે. નંબર 3, ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. દડો ખોખા નીચે છે. નંબર 4, ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. દડો ખોખા પાસે છે. નામયોગી અવ્યય પ્રેપોઝિશન વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. તો મિત્રો, અહીં પ્રેપોઝિશનથી આપણને સ્થળ વિશે જાણવા મળે છે. મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. લુક એટ ધ પિક્ચર ફિલ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. નીચેનું ચિત્ર જુઓ, ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યમાં ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીં 4 પ્રેપોઝિશન આપણે આપ્યા છે: ઇન, ઓન, અંડર, નિયર. એક્ઝામ્પલ આપ્યું છે ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ. એટલે કે આ ચિત્રમાં પિક્ચર એટલે કે ચિત્ર એ દિવાલ પર છે. પર એટલે ઓન. મિત્રો, આપણે પ્રથમ વાક્ય જોઈશું. પ્રથમ ખાલી જગ્યા ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ રૂમ. તો મિત્રો, આપણે ચિત્રમાં જોઈ શકીએ કે ટેબલ એ રૂમની ક્યાં છે? તો ટેબલ એ રૂમની અંદર છે, એટલે આપણે પ્રેપોઝિશન મૂકીશું ઇન. નંબર 2, ધ ફ્લાવર પોટ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. મિત્રો, ફૂલદાની એ ટેબલની ક્યાં છે? ઉપર, એટલે આપણે મૂકીશું ઓન. નંબર 3, ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ ફ્લાવર પોટ. ફૂલ એ ફૂલદાનીની ક્યાં છે? અંદર છે, એટલે આપણે પ્રેપોઝિશન મૂકીશું ઇન. નંબર 4, ધ ટીવી ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ટીવી એ ટેબલની ક્યાં છે? ઉપર, એટલે આપણે મૂકીશું ઓન. 5, ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી. લેમ્પ એ ટીવીની ક્યાં છે? પાસે, એટલે મૂકીશું નિયર. ધ કેલેન્ડર ઇઝ ખાલી જગ્યા ધ પિક્ચર. કેલેન્ડર એ ચિત્રની ક્યાં છે? પાસે, એટલે મૂકીશું નિયર. ધ કેટ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ. બિલાડીઓ એ ટેબલની ક્યાં છે? નીચે, એટલે મૂકીશું અંડર. ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. બોક્સ એ ટેબલની ક્યાં છે? નીચે, તો મૂકીશું અંડર. ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. ઘડિયાળ એ દિવાલની ક્યાં છે? ઉપર, એટલે મૂકીશું ઓન. ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ કેટ્સ. બોક્સ એ બિલાડીઓની ક્યાં છે? પાસે, એટલે મૂકીશું નિયર. તો મિત્રો, આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈશું આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ઇન, ઓન, અંડર ઓર નિયર. ઇન, ઓન, અંડર કે નિયરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપ્યું છે અનિલ ઇઝ ખાલી જગ્યા ધ ડોર. અનિલ એ દરવાજાની પાસે છે, એટલે લખીશું નિયર. નંબર 1, ધ બોયઝ આર ખાલી જગ્યા ધ ટ્રી. છોકરાઓ એ વૃક્ષની નીચે છે, એટલે મૂકીશું અંડર. નંબર 2, ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. વાંદરો એ છાપરાની ઉપર છે, એટલે મૂકીશું ઓન. નંબર 3, ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. સિંહ એ પાંજરાની અંદર છે, એટલે મૂકીશું ઇન. નંબર 4, ધ ગર્લ્સ આર ખાલી જગ્યા અવર ટીચર. છોકરીઓ એ શિક્ષકની ખાલી જગ્યા છે, નજીક, એટલે મૂકીશું નિયર. નંબર 5, ધ કાઉ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. ગાય એ વૃક્ષની નીચે છે, એટલે મૂકીશું અંડર. નંબર 6, ધ મેન આર ખાલી જગ્યા ધ રિવર. માણસો એ નદીની અંદર છે, એટલે મૂકીશું ઇન. નંબર 7, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. બિલાડી એ ખુરશીની નજીક છે, એટલે મૂકીશું નિયર.
8. રામ ઇઝ ખાલી જગ્યા ધ મેંગો ટ્રી. રામ એ આંબાના વૃક્ષ પાસે છે એટલે મૂકીશું નિયર. કેતકી ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. કેતકી એ ગેટની નજીક છે એટલે મૂકીશું નિયર. ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાઝ. ફૂલો એ ફૂલદાનીની અંદર છે એટલે મૂકીશું ઇન. નંબર 11. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. બિલાડી એ ખાટલાની ઉપર છે એટલે મૂકીશું ઓન. નંબર 12. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ. છોકરો એ બાઇસિકલની પાસે છે એટલે મૂકીશું નિયર. નંબર 13. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. દડો એ પલંગની નીચે છે એટલે મૂકીશું અંડર. ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી. દીવો એ ટીવીની પાસે છે એટલે મૂકીશું નિયર. નંબર 15. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બેન્ચ. પુસ્તકો એ બેન્ચની ઉપર છે એટલે મૂકીશું ઓન. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કાર. દડો એ કારની નીચે છે એટલે મૂકીશું અંડર. તો મિત્રો આ રીતે આપણે ભાગ નંબર 5 ધ પ્રેપોઝિશન એ પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં જોઈશું ભાગ નંબર 6. થેન્ક યુ.